જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। હું પણ એકદમ મજામાં છું ને મને જો હા માથું દુખતું બંધ થઈ ગયું છે એટલે જસમાં 24 કલાક હવે તો પહેરવું ને જો બધા હાલો મસ્ત થાબડી ખાવા। આમાં થોડીક ખવાઈ ગઈ, બે બટકા હે એટલે પ્રતિકે ખાધી, થોડીક મેં ખાધી। હું મસ્ત લઈ આવી હતી થાબડી અને જો મસ્ત ઘરે બધું કામ કરી નાખ્યું હે। વાસણ થઈ ગયા હે, કપડા થઈ ગયા હે ને જો રસોઈ થઈ ગઈ હે અને અહીંયા જો મસ્ત શાક બને છે, ખીચડી બનાવી નાખી છે, વાસણ ને એવું બધું પડ્યું છે અને બધું કામ કરી નાખ્યું છે ને આ તો છે ને અમારી જમીન છે ને હાલવા જવાનું છે એટલે હારવાર તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। ઉપર પ્રતિકને દેખાડું। પ્રતિક, હાય દીદી, હેલો, આવી ગયા? કેવો રહ્યા દિવસ દુકાને? તમારે તો કેવું સારું હે એસી માં? હે કાંઈ સારું નથી, તમારે સારું છે, અમારે કાંઈ સારું નથી। અમારે તો ત્યાં કામે ગરમી કેવી થાય બાપા, વાત પૂછો એમ થાય કે આપણે બેભાન થઈ જાવ કાંક થઈ જાય એવી અમારે ત્યાં ગરમી થાય છે। અને એમાંય થોડાક દિવસ હું પાછી એસી માં પેલા રહીને ગઈ એટલે વધારે પેલા દિવસે ઓલું થયું, એ બાપા કાંઈક થઈ જાય, એમાં અંદર રહેવાતું નથી। પ્રતિક એટલી બધી ગરમી થાય બોલ, બહારે ઠંડી હવા ખાવા જવું પડે બોલ, બહારે છાયામાં ઓલા ઝાડવામાં। એસી વગર રહ્યા હી પણ હું એસી મને એવું નથી કે હું એસી વગર કે આમ ને તેમ ને એસી માં જ રહું પણ ત્યાં ગરમી જેટલી થાય છે। આમ કાયદેસર લાદી તપતી હોય બોલ। ચલો ગાઈસ, હવે હે ને જમવાનું રેડી થઈ જાય હે ને એટલે હે ને અમે બધા જમી લઈએ હું ને પ્રતિક, પછી હે ને અમે જવાનું છે હાલવા એટલે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો। ત્યાં સુધીમાં ક્યાંય તમે જાતા નહીં, મળશું આપણે હમણાં। ગાઈસ અમે લોકો જમી લીધું છે મસ્ત મજાનું અને જો હું હવે બેસી ગઈ હું, હવે થાકી ગઈ હું। પ્રતિક હવે હાલો ને, જાવું નથી તો હાલો, ખાઈને હુઈ ગયા મને સલાહ દો હાલો હાલો, હવે જાવું હે, મોડું થાય છે। હાલો ઉભા થાવ, હુઈને જ જવાનું, નકરું હુઈને ખાઈને હું ખાઈને હું ખાઈને હું પછી મને કે તું સીધી ખાઈ ખાઈને હુઈ જાશી કે તું ક્યાં હાલવા જાતી નથી। પણ હું તો કેટલું હાલું આમ ને તેમ ને, ઘરમાં આટા મારતી હોય, જમીને મારે કામ હોય, કપડાં હૂકવું, વાસણ ચડાવવું અને નાના મોટું કામ કરું। રાત ટિફિન નું જે બનાવવાનું હોય સવારમાં એ બધું અત્યારે કરી નાખું એટલે પછી મારે હે ને થોડીક ઉપાધિ નહીં એટલે સવારમાં એને થોડુંક આપણે કામ ઓછું રહે। હાલો હવે હાલો હાલો, કેટલી વાર? 15-20 મિનિટ। ચલો ગાઈસ, અમારે જવું છે બહાર એટલે આપણે હારે રહેવાનું છે તમારે બધાને મારી હારવાર। ગાઈસ જો હવે ને પ્રતિક એકલા હાલી આવ્યા છે અને દહીણું લેવાનું હતું, દહીણું લઈ આવ્યા છે। હું ક્યાંય ગઈ નથી, થાકી જાવ એટલે પૂરું ઘરે આવી ગયા પછી પૂરું આપણે કામેથી ઘરે આવ્યા એટલે પૂરું, ક્યાંય જાવું નહીં। ખાલી કહું કે હું જઈશ આવીશ પેલા હું કરું કામ પ્રતિક કા હમણાં 2 દી થયા તો આઈસ્ક્રીમ ખાવાનો પ્રોગ્રામ થયો ને તો આઈસ્ક્રીમ ખાવાય નથી જવાતું બોલ, એટલી બધી થાકી જાવું। અત્યારે તો હું સુઈ ગઈ હતી, પાછી સુઈ ગઈ તો એમ થાય 8 કલાક નોકરી કરી કા તને તો બહુ બોલું છો। તું ગણાવ, તમે નથી ગણાવતા? પાણી ભરવાનું કીધું હોય તો હારવા માંડી છે ચાપર। પ્રતિકે જો ટીવી ચાલુ કર્યું છે, કેટલા દી પછી ટીવી ચાલુ કર્યા। હું હુઈ જાઉં તો ટીવી ચાલુ કરે અને હું કૂતી હોઉં ને તો એટલું ટીવી ફાસ્ટ રાખે ને એટલું ટીવી ફાસ્ટ રાખે ને કે હુવા ન દેવી મને તો। મારે તો ઉઠીને રોવું પડે તઈ તો એને તઈ ટીવી બંધ કરે, દોરા નહીં કાઢવાની। જો આવું હે તમારા ઘરમાં આવું કોઈ હેરાન કરવા વાળું નથી, મને એક આ મારો ઘરવાળો હેરાન કરવા વાળો છે। જો હવે ટીવી ચાલુ થઈ ગયું હે, હાલો હવે હે ને હવે જમી લીધું હે ને હવે હે ને સુવાનો ટાઈમ થઈ ગયો હે કારણ કે 11:15 થઈ ગયા હે એટલે દવા બવા પી લીધી હે તો મસ્ત કુલર ચાલુ કરી દીધું હે
અને હવે હે ને હુઈ જાય આપણે મળશું કાલે તો મસ્ત મજાના નવા વ્લોગમાં આપણે મળશું કાલે તો બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ કાલે મળશું બધાને બાય બાય આવજો